નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 7/1/2025 ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર દરેક ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, તો આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયો પૂરો જોજો। તો આગળ વાત કરીએ તો કપાસિયાના ભાવમાં સુધારો થતા અને ખોળની બજારો પણ વધી હોવાથી કપાસની બજારમાં આગામી દિવસોમાં થોડો સુધારો આવે તેવી ધારણા દેખાઈ રહી છે અને આવકો હવે સ્થિર થઈ ગઈ છે અને તેમાં કોઈ વધારો થાય તેવી સંભાવના પણ દેખાતી નથી। અને રોયની બજારમાં ભાવ નરમ હતા, પરંતુ કપાસિયા ખોળ અને વોસની બજારમાં પણ ભાવ મજબૂત રહ્યા હતા અને કપાસિયા ખોળની બજારમાં 2 દિવસમાં 100 થી 125 રૂપિયાનો સુધારો થઈ ગયો હતો અને ખાસ કરીને શનિ અને રવિવારની રજામાં નીચા ભાવથી વેપારો સારા થયા હોવાથી બજારમાં મોટો સુધારો થયો છે અને કપાસિયામાં પણ 20 થી 25 રૂપિયાનો સુધારો થયો છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 100 રૂપિયા વધીને 53,800 થી 54,300ના હતા। કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 41,700 થી 42,000 રૂપિયા પૂરા કર્યા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। કાલાવાડ 1296 થી 1499 રૂપિયા, જામ જોધપુર 1350 થી 1551 રૂપિયા, જામનગર 1200 થી 1510 રૂપિયા, બાબરા 1450 થી 1530 રૂપિયા, જેતપુર 700 થી 1511 રૂપિયા, રાજકોટ 1350 થી 1520 રૂપિયા, અમરેલી 970 થી 1630 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1481 રૂપિયા, જસદણ 1400 થી 1509 રૂપિયા, બોટાદ 1325 થી 1510 રૂપિયા,